પોરબંદર જિલ્લામાં કેટલીક શાળાઓમાં શિક્ષકોની ઘટ જોવા મળે છે। જોકે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ ઘટ હોવાનું સ્વીકાર્યું છે, તેમજ આગામી દિવસોમાં વહેલી તકે શિક્ષકોની ભરતી થશે તેવી ખાતરી પણ આપી છે। દર વર્ષે આપણે બધા જાણીએ છીએ કે 31/5 અને 31/10 શિક્ષકો રિટાયર્ડ થતા હોય છે અને એ જ પ્રમાણે સરકારશ્રીની નીતિ મુજબ જ્યારે શિક્ષકોની બદલીઓ થતી હોય છે એ પ્રમાણે અત્યારે જે વાત છે એ પ્રમાણે અત્યારે અમારા ત્યાં થોડી ઘટ છે, પણ ટૂંક સમયમાં સરકારશ્રી જે ભરતી કરવાની છે એમાં અમને 98 જેટલા શિક્ષકો ફાળવ્યા છે, એટલે અમારી ઘટ ટૂંક સમયમાં પૂરી થશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે અને સરકારશ્રી અત્યારે ઝડપથી આ પ્રક્રિયા કરી રહી છે, ભરતી પ્રક્રિયા એ ઝડપથી પૂર્ણ થઈ જશે એટલે ઘટ અમારી 100% લગભગ પૂરી થઈ જશે, વાંધો નહીં। સર, અત્યારે આપણે વાત કરીએ તો એક શિક્ષક હોય એવી અમારી પાસે 27 શાળાઓ છે, પણ આમ એકંદરે જો મહેકમ જે 1 થી 5નું ગણાય છે એ પ્રમાણે 30 બાળકોએ અમે એક શિક્ષક આપતા હોઈએ છીએ, એટલે લગભગ 32, 35 ને 37 વિદ્યાર્થીઓ એટલે 2-5 વિદ્યાર્થીઓ માટે અમારે એક બીજો શિક્ષક આપવો પડે છે। તો એ પ્રમાણે જોવા જઈએ તો કંઈ એટલી મોટી તો કહી ન શકાય, છતાં 1-2 શાળા અમારી ફટાણા અને અડવાણા એવી છે કે જેની અંદર 43 જેટલા વિદ્યાર્થીઓ છે, સામે 10-12 જેટલા વધે છે, પણ ટૂંક સમયમાં જ્યારે ભરતી થશે નવા શિક્ષકો આવશે તો મને વિશ્વાસ છે પૂરેપૂરો એ ઘટ પણ અમારા ત્યાં પૂરી થશે અને રાજ્ય સરકાર એનાથી સિંચિત પણ છે। ઝડપથી અત્યારે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે અને આપણા બધાના સહયોગથી 100% ભરાઈ જશે એમનો વિશ્વાસ છે। સર, આપ જે કહી રહ્યા છો ગુજરાતી માધ્યમમાં ફક્ત એમની ભરતી જ ગુજરાતી માધ્યમમાં થઈ છે, બાકી તેમનો વિષય તો અંગ્રેજી જ છે। માની લો અંગ્રેજીનો સ્પેલિંગની આપણે વાત કરીએ ઇંગ્લિશ, તો ગુજરાતી માધ્યમમાં પણ ઇંગ્લિશ એને થવાની, એપલનો જે સ્પેલિંગ છે એ પણ અંગ્રેજી માધ્યમમાં પણ એને થવાનો છે। ફક્ત ને ફક્ત એ લોકોની ભરતી થઈ છે ગુજરાતી માધ્યમમાં, બાકી એનો વિષય તો અંગ્રેજી જ છે, એટલે બને ત્યાં સુધી કોઈ તકલીફ નથી આવતી। અંગ્રેજી માધ્યમનો શિક્ષકમાં માની લો ગુજરાતીનો ટીચર છે તો ગુજરાતી માધ્યમનો ટીચર અંગ્રેજી માધ્યમમાં પણ ગુજરાતી એમને ભણાવશે, હિન્દી પણ એમને ભણાવશે, એટલે એ પ્રમાણે ગઈ વખતે હું નવો આવે તો ત્યારે વાલી સાથે અમારા સમજૂતી પણ થઈ હતી, વાત પણ થઈ હતી કે ભાઈ ગુજરાતી છે તો ગુજરાતી માધ્યમ વાળો કે અંગ્રેજી માધ્યમનો પણ ભણાવી શકવાના છે અને એ પ્રમાણે હિન્દી પણ ભણાવી શકવાના છે। MScના મોટાભાગના જે શિક્ષકો છે મોટાભાગે અંગ્રેજીમાં ભણીને આવે છે, એટલે લગભગ અમારો પ્રયત્ન એવો છે કે બાળકમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અમે આપવાનો ટ્રાય કરી રહ્યા છે અને એની પણ સરકારશ્રીએ ભરતી કરી છે અને એ ભરતી અત્યારે પ્રક્રિયા ચાલે છે, એટલે લગભગ 18 જગ્યા સરકારશ્રી અમને આપી છે અને અમે એવો વિશ્વાસ રાખીએ છીએ કે આ વખતની ભરતીમાં આપણા ત્યાં પૂરેપૂરું ભરાઈ જશે। હાલના મેકઅપ પ્રમાણે એને 25 મળવા પાત્ર છે, આજની તારીખમાં એની પાસે જે સંખ્યા છે MEM પાસે, તો એ સંખ્યા પ્રમાણે એની પાસે પૂરેપૂરા શિક્ષકો અમે ફાળવ્યા છે, એટલે હાલ પૂરતું તો ત્યાં પણ ઘટ નથી। ભવિષ્યમાં જે પ્રમાણે સરકારશ્રી અમને આદેશ આપશે અથવા તો સરકારશ્રીનું જે પ્રમાણે સૂચન મળશે એ પ્રમાણે અમે આગળ વધીશું। વાલીનો પણ ખૂબ સારો સાથ સહકાર છે, એ પણ અમારી સાથે સમજી વિચારીને અમારી સાથે સાથ સહયોગ કરી રહ્યા છે। 100% એ પ્રશ્ન પણ ટૂંક સમયમાં હલ થઈ જશે એવું મને પૂરેપૂરો વિશ્વાસ છે।